લાડવા આવ્યા હે બાજુમાંથી, બાજુવાળાએ છે ને નવું બુલેટ લીધું હે। મિત્રો કેમ હો બધાય? મજામાં મજામાં જીઓ ને આપણે જો મજામાં છે। બ્લોગ સ્ટાર્ટ કર્યો હે અટાણે ને 11:30 વાગ્યા હે અને આપણે જો ભાત વઘારવા મૂકી દીધા હે ને આપણા બેન છે ને ઉઠ્યા નાઈ ધોઈને નાસ્તો કરે હે। કે નાસ્તામાં ખાય હે દાળિયા ને હાકર। એને છે ને દાળિયા ને હાકર ને બહુ જ ના વાલા। તો જો 2 ડબરામાં દાળિયા ભરી દીધા હતા, આમાં છે ને હાકરનો ભૂકો ભરી દીધો હતો। તો આપણા બેને છે ને 2 ડબલા હે ને ખાલી થમ કરી નાખ્યા। ઈવા એને દાળિયા ને બી ઈવા વાલા બી કામ હાકર ભૂલાઈ જાય। હું તો વ્લોગ સ્ટાર્ટ કરું ને તે બોલતી હોય કંઈક ને કરતી હોય કંઈક, એવું જ થાય મારે કામ। કામે મમ્મી બોલે કંઈક ને કરે કંઈક। શું કરે? હાય કાલ કેમ કરતી હતી? હાય એમ કરતી હતી। ટકો દેખાડ આમાં તુબાને ટકોય છે હો। કેવો હે ટકો? ટકો એવો હે વાયરો ટકો બહુ વાયરો છે મારો। તો જો અમે મમ્મી દીકરી બી દાળિયા ખાધા, ઘરમાં ઉડાડ્યા ને મિત્રો આજ છે ને આપણે કોઈ કામ કર્યું છે નહીં। આજ છે ને ઉકલતું નહોતું। હમણાં છે ને તડકો બહુ હોય ને તે કામમાં મેળ નહોતા આવતો। વહેલું જો કામ થઈ જાય ને તો થઈ જાય, બાકી જો મોડું થઈ જાય તડકો તપી જાય ને એટલે ફળિયાનું કામ મને ઉકલે નહીં ને આપણે હવે ઉઠીને ફળિયાનું જ કામ હોય। લુગડા ઠામ ને ફળિયા ધોવાનું મેલને મૂકને। તો જો મેલ કર્યા નહીં, મૂકી દીધા અને ચૂલો સંભાળી લીધો અને આજ છે ને આપણે ભાત વઘારી નાખ્યા। હાય કે તો હાય। આજ છે ને આહાનાના પપ્પા છે નહીં, એ ગયા હે પોરબંદર। આમાં જે તુબા હાય જ કરશે। હાય આમ કર હાલો મિત્રો, કેમ કરે કેમ કરે? હા હા એ છે ને ટીવી જોવે હે, છે ને ટીવી ધીમી કરી નાખી। હા એ મને એમ કે મમ્મી તું મને વાલી વાલી કર, કેમ એમ કરે ને ખોરામ બેહી પછી એમ કે મને વાલી વાલી કરે છે ને। આહાનાને નિશાળમાં વળો બદલું ને એને છે ને આવકનો દાખલો જોઈએ છે। આ જો આપણા બેન હા ક્યાં જાવ એમ કે તું મને તેડી લે બસ। તો વરો બદલું હોય ને તો સ્કોલરશીપ આવવાની હોય ને એટલે આવકનો દાખલો માગે। અમારે આવકનો દાખલો કઢાવવા છે ને છે પોરબંદર જવું પડે। હવે શું છે, હવે તો તેડી લીધી, વાતું કરવી તારે કરો ને, તું કર ને હું કરું હાલ। તો છે ને આમાં કાગળિયા બધા છે ને પોરબંદરના હે, તો આવકનો દાખલો જોતો હોય તો છે પોરબંદર ધક્કો ખાવો પડે। અમારે અહીંના કંઈ છે ને ડોક્યુમેન્ટ હે નહીં, એટલે વરસમાં એક ફેરે આવકના દાખલાની આવી જ કાંઈ થાય। જો અહીં આવકનો દાખલો જોતો હોય ને તે સર હે ને ઓશિતાનો માગે ને પછી અમને એમ કહે તમે 2 દીમાં હે ને હાજર કરી દેજો। એટલે 2 દીમાં હે ને અમે થોડા ધોળી કરવી પડે હે। તો આજ છે ને એના પપ્પા ગયા હે તો કે હું આવકનો દાખલો કઢાવતા હું, આજ કંઈ કામ નથી નેવરો હતો તો કાલે એક કામ છે ને આહાનાનું પતાવી નાખું। તો એ ઉઠી નાસ્તો પાણી કરી અને સીધા નીકળી ગયા પોરબંદર। અમે મમ્મી દીકરી ઘરે હે તો અમે વઘારી નાખ્યા ભાત ને આહાના ગઈ હે નિશાળે। હવે આપણે છે ને તેડવા જવાની છે। અટાણે જો વાગ્યા હે 11:30 પોણા 12 જેવું થયું હે। હું આપણા બેન ઉઠ્યા ને તારી નવરાવી ધોવરાવી નાસ્તો કરાવી પછી હું કહું મમ્મી દીકરી અમે તડકા ધૂમન્યું હાલી જાય ને બેનને લઈ આવીએ। કા બેનને લેવા જાવી ને હે પસારતી નહીં તો હાલો આપણે વિડીયો આગળ ચાલુ રાખ્યું અને અટાણે આપણે મૂકી દઈએ કેમ કે થોડું ઘણું કામ કરી નાખીએ ને પછી આપણે જાઉં બેનને લેવા। તો મિત્રો અમે જઈએ છીએ અટાણે આહાનાને લેવા। જો પવન કેવો હે, એકદમ પવન ને બાકી પવનને તડકો જુમા હોતા ખાલી કેવા પૂરતું આવ્યું પાછું તમે જુમા છે નહીં અટાણે જો કેવો પવન હે, તમને ફોનમાં અવાજ નહીં આવે। મમ્મી દીકરી જો તડકાની જાય છે લુગડા ઢેગલો કરીને બેઠી હું ને આ બેનને છે ને લેસન કરવા બેહાડ્યા। એટલે છે ને લેસન ઉકલતું ને ઘણી છે ને બાબર ડોકા કાઢવા જાય છે કે પપ્પા આવે કે નહીં। એના પપ્પા ગયા છે પોરબંદર, જો માથામાં કેવું મારે એના પપ્પા હું લઈને આવે આહાના છે ને ઘઉંના લોટની હેવું બહુ ભાવે, મારા મોઢામાં છોકરો મારી દીધો। એને છે ને કેરી મેં દોરી દીધી હે, તમને દેખાડે જુઓ મારી કેરી, તમને કંઈ નહીં દેખાય એમાં। જો કેરીના કેટલા પ્રકાર હોય? 5 પ્રકાર હોય, 5 પ્રકારની છે એટલે 6 પ્રકાર હોય, 6 પ્રકાર બેનને તમે કોઈ દી લંગડો કેરી ખાધી? તતાપુરી લંગડો કેરી ખાધી તમે? લંગડો મેં ખાધી, મને કે ડ્રાઈ ન હોય એવી લાગતી હતી। તો આહાનાની બાએ છે ને એના હાટું હેવું મોકલ્યું ઘઉંના લોટની ને છે ને બહુ ભાવે
તે વાત જોવે છે કે પપ્પા કંઈ આવે ને તો મમ્મી કરી દઈ તો બેન ખાય. તો જો અટાણે લેસન કરવા બેહાડી લઈને હું લેસન કરી લઈને તો જ હું કરી દઈ. તો હાલો આપણે છે ને લુગડા હકાઈ નાખીએ ને. ઓલા આપણા બેન છે ને જીનકા ટીવી જોવે છે, બાય બેઠા બેઠા અવાજ થાય ને એટલે ધોડી નાખીએ. હવે મમ્મી દીકરી આ ઘરમાં હે. આમાં છે ને લાડવા આવ્યા હે બાજુમાંથી. બાજુવાળાએ છે ને નવું બુલેટ લીધું હે તો એની ખુશીમાં છે ને એને બધીને મીઠાઈ ખવડાવી. તમને જો લાડવા દઈ ગયા હે. તો હે ને તુબા આવે હે ને ખાહે લાડવા કા બેન. ને અમે જો એના પપ્પા આવી ગયા હે પોરબંદરથી. ને મેં એના પપ્પાને કીધું કે હે ને ખાડલી લેતા આવજો. એને બદલે મેં એને એક ખાડલીનું ખોખું મગાવ્યું હતું ને તો 4 ખાડલીનું ખોખા લઈ આવ્યા. જોવો જોઈએ. એટલે બધા અમારા નથી, 2 અમારા છે અને 2 છે ને તો બીજા મગાવ્યા હતા ને એના હાટું હે. ને આમાં જો ઘઉંના લોટની છે ને હેવું આવી ગઈ છે. આહાનાને બહુ ભાવે છે કા બેન. જો આ છે હેવું. જો આ હે ને હેવું છે. અને છે ને પાણીમાં બાફી પછી એમાંથી કાઢી અને પછી એમાં ખાંડ અને ઘી કા ગળ ને તમને જી ભાવતું હોય ને નાખીને ખાવાની હોય. આહાનાને છે ને બહુ જ ભાવે. આમાં છે ને ગામડામાં સુમાહું આવે ને એટલે આ છે ને ઘઉંના લોટની હેવું બહુ કરે. અમે છે ને કરાવી લીધી મારા હાહુએ કરીને મોકલી. આહાનાને બહુ ભાવે ને એટલે ભાવે. અમે કાચી ખાય સુમાહામાં ખાવાની હોય. પણ સુમાહું તો આવ્યું નથી પણ એ પહેલાં અમે છે ને ખાઈ જાઉં. સુમાહાનું તો હજી કંઈ નક્કી નથી. અગાહી માથે અગાહી આપે છે. વાત જોઈએ કે વરસાદ કેદી આવે. અમે છે ને ફૂલ સગવડ કરી લીધી છે. ખાડલીના ખોખા ને હેવું ને હે ને લઈ લીધા છે. તમે છે ને હવે નાસ્તાની ઉપાધિ નથી. નાસ્તાની સગવડ ફૂલ થઈ ગઈ અમારે. હવે આપણે છે ને રોટલી બનાવવાની છે. ઘઉંનો લોટ બાંધી નાખી દીધો હે. એના પપ્પા આવ્યા ને બાજરાના લોટની કે રોટલી થાય, બાજરાના રોટલા થાય. તેના પપ્પા આવ્યા ને આગળ તો હજી ખોટી થઈ ગયા. નકર રંધાઈ જાય તો 10 વાગી ગયા છે ને આપણે છે ને રોટલી કરવાની છે. જો આપણે બેન છે ને ખોખાની રમત આદરી છે. એમાં હોય ખાડલી ભૂકો થઈ જાય ત્યારે મમ ખાવું તો લાવું કાઢી દો હે. બાકી જો હે ને બદામ મોકલાવી હતી. બદામ છે ને શિયાળ વધી બાકી હે ને બધી અમે છે ને મા દીકરી ખાઈ ગયું કેમ કે ને અસરની હતી મીઠી મીઠી. જો તુબાએ ઘડીક ખાધ્યું ઘડીક ઉડાડ્યું. હવે હે ને રોટલી કરવાની છે આપણે છે ને ઝટઝટ છે ને રોટલી કરી આવી. હા હું આપું સાપુ આપું. શું કરું સાપુનું સાપુ જ નથી મારી પાસે. તો હાલો આપણે છે ને અહીંયા હવે વ્લોગને કરીએ એન્ડ. અહીંના 10 વાગી ગયા છે. પાછા આપણે મળીએ નવે વ્લોગમાં. આપણે છે ને અટાણે પેલા રોટલી કરી નાખીને બેન આપણે આવ્યા છે પાણી પીવા. ચાલો મિત્રો આજનો વિડીયો બસ આટલો જ. કાલે આપણે મળ્યું કાલે એક નવા વ્લોગમાં. ત્યાંથી મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.